નમસ્કાર. યોગ આ શબ્દ સાંભળતા જ આપણા મનમાં શું આવે છે? મોટાભાગે તો જાતજાતના શારીરિક આસનો, બરાબર ને? પણ શું યોગ ફક્ત શરીરની કસરત પૂરતો સીમિત છે? ના, ખરેખરી યાત્રા તો ત્યાંથી શરૂ થાય છે જ્યાં આસનો પૂરા થાય છે, એટલે કે આપણા મનની ઊંડાઈમાં. તો આજે આપણે મહર્ષિ પતંજલિના બતાવેલા માર્ગે ચાલીને યોગના એ જ આંતરિક પાસાઓને સમજવાનો પ્રયત્ન કરીશું. તો સવાલ એ જ છે કે આ આસનોની દુનિયાની પેલે પાર શું છે? જે લોકો યોગને માત્ર શારીરિક વ્યાયામ જ માને છે, એમના માટે આ સવાલ કદાચ એક નવા જ વિશ્વના દરવાજા ખોલી શકે છે. આજના આપણા વિશ્લેષણનું કેન્દ્ર શરીર નથી, પણ આપણું મન છે. તો ચાલો યોગાસનોથી આગળની આ અદ્ભુત યાત્રાને સમજીએ. પતંજલિનો અષ્ટાંગ યોગ છે ને, એને બે મુખ્ય ભાગમાં વહેંચવામાં આવ્યો છે. અને આ કોઈ સામાન્ય વિભાજન નથી. સમજો કે આ એક નકશો છે જે આપણને બહારની દુનિયાના ઘોંઘાટમાંથી કાઢીને આપણા પોતાના મનની શાંતિ સુધી લઈ જાય છે. ચાલો આ નકશાને જરા વધુ ઊંડાણથી જોઈએ. તો જુઓ, એક બાજુ છે બહિરંગ યોગ, જે શરીરને, ઇન્દ્રિયોને શુદ્ધ કરીને આપણને આંતરિક યાત્રા માટે તૈયાર કરે છે. જાણે કે લાંબી મુસાફરી પહેલાં ગાડીને સર્વિસ કરાવીએ, એવું જ કંઈક. અને બીજી બાજુ જે આપણા આજના વિશ્લેષણનું કેન્દ્ર છે, એ છે અંતરંગ યોગ, જે સીધો જ આપણા મનની ગહેન અવસ્થાઓ સાથે કામ કરે છે. આ ત્રણ આંતરિક અંગો છે ને, એ જાણે પર્વત પર ચઢવાના છેલ્લા સૌથી મહત્વના 3 પગથિયા છે: ધારણા, ધ્યાન અને સમાધિ. અને એક રસપ્રદ વાત એ છે કે આ ત્રણેયને ભેગા મળીને સંયમ કહેવામાં આવે છે. સંયમ એટલે શું? એટલે મનને પૂરેપૂરું એક વિષયમાં ડૂબાડી દેવાની કળા. તો ચાલો શરૂ કરીએ આ ચઢાણનું પહેલું પગથિયું, ધારણા. મનને ઊંડી અવસ્થાઓમાં લઈ જવા માટે આ પહેલો અને કદાચ સૌથી નિર્ણાયક તબક્કો છે. ધારણાને બરાબર સમજવા માટે પતંજલિના યોગસૂત્રથી વધારે સારો સ્ત્રોત કયો હોઈ શકે, ખરું ને? એમાં એક સુંદર શ્લોક છે જે ધારણાના મૂળ સિદ્ધાંતને સ્પષ્ટ કરે છે. તો આ શ્લોક કહે છે શું? એકદમ સરળ શબ્દોમાં, ધારણા એટલે ચિત્તને, એટલે કે આપણા મનને કોઈ એક સીમામાં, કોઈ એક જગ્યાએ બાંધી દેવું. જેમ કે કોઈ એક વિચાર પર, કોઈ મંત્ર પર, કે પછી બસ એક દીવાની જ્યોત પર મનને સ્થિર કરવાનો પ્રયત્ન કરવો. આ જ છે ધારણા. પણ હા, ધારણામાં સફળ થવું એ ખાલી પ્રયત્ન પર આધાર નથી રાખતું. એના માટે 3 ગુણો હોવા ખૂબ જરૂરી છે: ધૈર્ય, ઉત્સાહ અને મન શરીરની પવિત્રતા. આ 3 ગુણો વગર તો એકાગ્રતા સાધવી લગભગ અશક્ય જેવું છે. તો આ ધારણા આટલી મહત્વની કેમ છે? કારણ કે ધ્યાન અને સમાધિ જેવી ઊંડી અવસ્થાઓ માટેનો પાયો છે, એક મજબૂત ફાઉન્ડેશન. આપણું મન જે વાંદરાની જેમ કૂદાકૂદ કરતું હોય છે ને, એને શાંત પાડે છે. પછી ભલે તે કોઈ વિદ્યાર્થી હોય કે પ્રોફેશનલ, ફોકસ અને આત્મવિશ્વાસ વધારવા માટે આ એક અદ્ભુત સાધન છે. હવે એકવાર ધારણામાં મન સ્થિર થવા લાગે, પછી યાત્રા આપોઆપ બીજા ચરણમાં પ્રવેશે છે, અને એ છે ધ્યાન. અહીંયા પ્રયત્નમાંથી સહજતા તરફની સફર શરૂ થાય છે. ધારણાના સતત અભ્યાસનું આ એક કુદરતી પરિણામ છે. અને ધ્યાન માટે પણ પતંજલિ એક સૂત્ર આપે છે. આ સૂત્ર ધારણા અને ધ્યાનમાં જે સૂક્ષ્મ પણ બહુ મોટો તફાવત છે ને, એને ઉજાગર કરે છે. ચાલો જોઈએ કે આ તફાવત શું છે. આનો અર્થ શું થયો? એ કે ધ્યાનની અવસ્થામાં મનને પકડી રાખવાનો જે પ્રયાસ હતો ને, એ પૂરો થઈ જાય છે. ત્યાં માત્ર એક સહજ, અખંડ પ્રવાહ હોય છે. જેમ તેલની ધાર તૂટ્યા વગર વહે, બસ એ જ રીતે સભાનતાનો પ્રવાહ એક વિષય પર વહેતો રહે છે. ધારણા અને ધ્યાનનો વિષય એક જ હોઈ શકે, પણ અનુભવ તદ્દન અલગ હોય છે. અને મજાની વાત એ છે કે ધ્યાન કરવાની પદ્ધતિમાં પણ વિકલ્પો છે. કોઈ સાધક કોઈ રૂપ પર, જેમ કે કોઈ મૂર્તિ કે જ્યોત પર ધ્યાન કરી શકે, જેને કહેવાય સગુણ ધ્યાન. અથવા તો કોઈ રૂપ વગરના તત્વ પર, જેમ કે પોતાના શ્વાસ પર, જેને કહેવાય નિર્ગુણ ધ્યાન. માર્ગ ભલે અલગ હોય, લક્ષ્ય એક જ છે. તો ધ્યાનના ફાયદા શું? એ ફક્ત આધ્યાત્મિક નથી. એની અસર આપણા શરીર પર પણ દેખાય છે. આપણું બ્લડ પ્રેશર, પાચનતંત્ર બધું જ સુધારવા લાગે છે, અને સમગ્ર ચેતાતંત્ર શાંત બને છે. અને માનસિક સ્તરે તો એ જાણે જાદુ કરે છે. નકારાત્મક વિચારોનું ચક્ર તૂટે છે, મન શાંત અને પ્રસન્ન રહે છે, અને પરિણામે યાદશક્તિ અને ફોકસમાં જબરદસ્ત સુધારો આવે છે.
અને આ બધાથી આગળ આધ્યાત્મિક રીતે આપણી અંદર એક નિર્ભયતા જાગે છે, ઈચ્છાશક્તિ મજબૂત બને છે અને આપણે આત્મસાક્ષાત્કારના માર્ગ પર આગળ વધીએ છીએ. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ યોગ યાત્રાના શિખર પર. અંતિમ અને સૌથી ગહેન અવસ્થા સમાધિ. આ એ જગ્યા છે જ્યાં દ્રષ્ટા, દ્રશ્ય અને જોવાની ક્રિયા એ બધા ભેદભાવ ઓગળી જાય છે અને બધું એક થઈ જાય છે. સમાધિની અવસ્થાને શબ્દોમાં વર્ણવવી લગભગ અશક્ય છે, એટલે જ અલગ-અલગ ગ્રંથો એને અલગ-અલગ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. કોઈ કહે છે કે એ જીવાત્મા અને પરમાત્માનું મિલન છે, તો કોઈ કહે છે જાણે મીઠું પાણીમાં ઓગળી જાય એમ મનનું પોતાના વિષયમાં ઓગળી જવું. સમાધિના પણ બે મુખ્ય તબક્કા છે. પહેલી છે સબીજ સમાધિ. બીજ એટલે અહીંયા હજુ પણ ધ્યાનના વિષયનું એક નાનકડું કેન્દ્ર હાજર છે, પણ એનાથી પણ પરે છે નિર્બીજ સમાધિ, જ્યાં કોઈ બીજ નથી, કોઈ આધાર નથી. ભૂતકાળના કર્મોના બીજ પણ બળીને રાખ થઈ જાય છે. તો સવાલ એ છે કે આટલી બધી સાધના શા માટે? આ શિખર પર પહોંચીને મળે શું? ચાલો જોઈએ કે યોગનું અંતિમ લક્ષ્ય શું છે. યોગ દર્શન કહે છે કે આપણા બધા દુઃખોનું મૂળ 5 કારણોમાં છે, જેને કહેવાય છે પંચક્લેશ: અજ્ઞાન, અહંકાર, આસક્તિ, દ્વેષ અને મૃત્યુનો ભય. સમાધિની અવસ્થા આ 5 મૂળને જ ઉખાડીને ફેંકી દે છે. અને જ્યારે આ બધા ક્લેશોનો નાશ થાય છે, ત્યારે જે પરિણામ મળે છે એ છે મોક્ષ, સંપૂર્ણ મુક્તિ, દુઃખ, કર્મ અને જન્મ-મરણના ચક્રમાંથી હંમેશા માટેની આઝાદી. આ જ યોગ યાત્રાનું અંતિમ ફળ છે. તો આ આખી યાત્રા આપણને એક બહુ મોટા અને ગહન પ્રશ્ન પાસે લાવીને મૂકે છે. જો યોગ દ્વારા મનના બંધનોને ખરેખર તોડી શકાતા હોય, તો પછી માનવ ચેતનાની ખરી સીમાઓ શું છે? એની ક્ષમતાઓ કેટલી અનંત હોઈ શકે? આ વિચાર સાથે આપણે આ વિશ્લેષણ અહીં સમાપ્ત કરીએ છીએ.